કોઈ નવા લેવલ્સ કે હવે જેમ રેન્જ બાઉન્ડ કારોબાર છે તો આ જ રેન્જને આપણે હવે ફોલો કરીશું અત્યારે? બિલકુલ યસ. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો આપણે જે રીતે વાત કરી રહ્યા હતા એક રેન્જ આપણે કીધું હતું કે જોવા મળશે અને આપણે એ પણ વાત કરી હતી કે કમ્પેરેટિવલી બેંક નિફ્ટી કરતાં નિફ્ટી પરફોર્મ સારું કરશે જે છેલ્લા 2 દિવસથી આપણે કહી રહ્યા છે અને એ જ તમે જો 2 દિવસથી આપણને બેંક નિફ્ટી લાલ નિશાનમાં તમે જો ઉપલા સરેથી જાય છે અને નિફ્ટી છે કે જે મજબૂતી બતાવે છે અને એની પાછળનું કારણ છે કે આઈટી અને રિલાયન્સ આ બે જ વસ્તુ છે કે જે આજે માર્કેટને ખાસ કરીને નિફ્ટીને સપોર્ટ કરી રહ્યું છે. પરંતુ હવે જે રીતે રેન્જ જોવા મળી છે હવે પ્રશ્ન છે કે આગળ શું, રાઈટ? તો બેંક નિફ્ટી હજુ પણ જો નાનકડી રેન્જમાં છે. નિફ્ટી મહત્વની રેઝિસ્ટન્સની નજીક છે. તો પહેલાં નિફ્ટીની વાત કરીએ. નિફ્ટી તમે જુઓ તો ડેઇલી ચાર્ટ ઉપર પહેલાં તમને બતાવું તો જે રીતે આજે તમે જો મોમેન્ટમ જોવા મળ્યું છે આજે છે ને એક્ઝેક્ટલી આપણે એક ઇનસાઇડ બારની અંદર જોવા મળી રહ્યા છે એટલે અહીંયાથી એ કહેવાય ને વધારે વ્યૂ ક્લિયર થશે. સિમ્પલ ભાષામાં જો તમને કહું તો આપણો હાઈ કેટલો હતો ગઈકાલનો, મેં જે તમને સવારે પણ કીધું હતું કે જે રીતે આપણને હાઈ જોવા મળ્યો હતો 24,011, રાઈટ? ગઈકાલનો હાઈ છે. આજનો હાઈ કેટલો છે 24,978. અત્યારે આપણે ડે હાઈ ઉપર છે. જો આજે એની ઉપર જે છે તો એ સારી વસ્તુ કહેવાય કે તમે કહેવાય ને ગઈકાલની પ્રોફિટ બુકિંગ કેન્ડલ બાદ તમે એને ક્રોસ ઓવર કર્યો એટલે આજે જો ઉપર જઈએ છે તોય બેટર અને જો નથી જતા તો આવતીકાલે જો 24,011 ઉપર જઈએ થોડો ટાઈમ જો ટકે છે તો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ મળશે અને એ બ્રેકઆઉટ આપણને ઉપર 24,089 પહેલાં આવશે ને એના બાદ આપણને 24,164 એટલે કે 100 ડેમાં આપણે ટચ કરીશું. 24,011 ઉપર બીજા 150 પોઈન્ટ ઉપર એટલે કે 124,164 ની તરફ આપણને મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. નીચેની તરફ 23,800 સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. જ્યાં સુધી આ ના તૂટે ને ત્યાં સુધી આપણે મંદીનો વિચાર નહીં કરીએ કારણ કે તમે જો આજે પણ લો કેટલો બન્યો 23,888. 900 આગળથી સપોર્ટ લઈ લીધો. મેકો બ્રેક લેવલ હતું સવારે પણ આપણે વાત કરતા અને તમે જો 23,900 હવે ત્યાં પણ પુટ રાઇટર્સનો સપોર્ટ થોડો જોવા મળી રહ્યો છે. એટલા માટે હવે જોવાનું રહેશે કે હવે 23,800 તો જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી મંદી વિચાર નહીં કરીએ. ઉપર નવી તેજી માટે બસ 24,011 કાં તો એની ઉપર ટકવું જોઈએ કાં તો એની ઉપર ડેલી કેન્ડલ ક્લોઝ થવું જોઈએ. જો મોમેન્ટમ થાય છે તો ઉપર આપણને બીજા દિવસે 24,165 લેવલ જોવા મળી શકે છે. 15 મિનિટ નજર કરીએ તો 15 મિનિટમાં તમને જોવા મળશે ગઈકાલની રેન્જમાં જ છે કારોબાર. તમે નજર કરો આ તમારો ગઈકાલના દિવસનો આ તમારો કારોબાર, રાઈટ? અને તમે આ જુઓ આજના દિવસનો કારોબાર, બંને એક જ રેન્જમાં જોવા મળી રહ્યા છે. પરંતુ અત્યારે તમે દિવસના હાઈ ઉપર છો તો એ સારી વસ્તુ છે. હવે સિમ્પલ છે કે આનું લેવલની ઉપર જો તમે ક્રોસ ઓવર આવો છો એની ઉપર ક્લોઝિંગ આપો તો મોમેન્ટમ સરસ જોવા મળશે. આપણે જેમ વાત કરીએ 24,160 24,165 ના લેવલ પોસિબલ છે. બસ જ્યાં સુધી આ લેવલ ના તૂટે તમારું 23,800 વાળું લેવલ ત્યાં સુધી મંદિર આપણે નહીં કરીએ. 23,800 તૂટશે તો આ નીચે તમારે કહેવાય 150 પોઈન્ટ ગેપ છે એ ગેપ ફિલ ઓફ કરવા જશે. એટલે જ્યાં સુધી 23,800 છે નથી તૂટતું ત્યાં સુધી આપણે સેફ છે. સિમ્પલ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો આજે એક્સપાયરીમાં આપણને જે રીતે જોવા મળ્યું તો તમે જુઓ તો આપણને ખાસ કરીને 24,000 કેટલા છે 6 કરોડ. સવારે પણ યાદ છે મેં તમને કીધું 24,000 ચેલેન્જિંગ રહેશે આજે, પરીક્ષા રહેશે, જલ્દી હાર નહીં માને. લુક એટ ધ સ્ક્રીન તમને જોવા મળશે 6 કરોડ આજે આપણને જોવા મળે છે. ઓલરેડી 2 કરોડ હતા, નવું એડિશન કેટલું થયું 4.25 કરોડ તમે જુઓ. અને અહીંયા તમે જુઓ તો પુટ રાઇટર્સમાં 23,950 ઉપર આવ્યા છે જેના કારણે અત્યારે આપણે મજબૂતી બતાવી રહ્યા છે. પરંતુ 23,900 જો તમે નજર કરો તો અહીંયા પણ 5.5 લાખ આપણને પુટ રાઇટર્સ છે. આજના દિવસે ઇવન 5 લાખ આવ્યા છે જે કોન્ફિડન્સ બતાવે છે. અને અત્યારે જો તમે નજર કરશો તો આપણે 23,980 છે પરંતુ 24,000નો જો તમે કોલનું ભાવ જો તો 13 રૂપિયા થઈ ગયો છે જે બતાવે છે કે બહુ મોટી અપેક્ષા આપણે ના રાખવી જોઈએ અનટિલ કોઈ સારા સમાચાર બીજા આવી જાય તો. અદરવાઇઝ સ્વાભાવિક છે કે આની આજુબાજુ આપણે એક્સપાયરી જોવા મળી શકે છે કારણ કે 24,000 ઉપર ફૂલ ફાઇટ થવાની. એક વખત માની લો કે 24,000 ઉપર આપણે ક્રોસ પી કરી લીધું તો ચાન્સીસ રહેશે કે પાછળ નીચે પણ આપણે આવી શકીએ છીએ. એટલે કે 24,000 થી 23,950 આની આજુબાજુ આપણને એક એક્સપાયરી આજે ચાન્સીસ છે કે જોવા મળી શકે છે. નેક્સ્ટ એક્સપાયરી હોય તો આપણે એ પણ કોઈ નજર કરી લઈએ. નેક્સ્ટ એક્સપાયરી જો તમે નજર કરશો તો ત્યાં તમે નજર કરો 24,000 તમને જોવા મળી રહ્યો છે. ત્યાં પણ કોલ રાઇટર્સ હજુ પણ છે ભારી જ કેટલા છે 50 લાખ. આ સારી વસ્તુ એ છે કે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને આવી રહ્યા છે. હવે ક્લોઝિંગ સુધી જોઈશું કે અહીંયા નવું એડિશન પુટ રાઇટર્સનું થાય છે કે નહીં. એના માટે 24,000 ઉપર જવું જરૂરી છે. 23,900 કે જ્યાં પુટ રાઇટર્સ સરસ આવે છે. સો આજની એક્સપાયરીમાં અને હવે નેક્સ્ટ એક્સપાયરીમાં 24,000 મેઇન કરતા હરતા છે. જો હવે એને આપણે ક્રોસ કર્યું એની ઉપર ટકી ગયા તો મોમેન્ટમ આપણે જેમ વાત કરીએ 24,165 100 ડેમાં છે કે જેને આપણે અહીંયાથી અપ્રોચ કરતા જોવા મળીશું. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં લોઅર લો બન્યો છે. ઇટ મીન્સ કે ગઈકાલનો જે લો હતો એક વખત આપણે સ્લાઇટલી બ્રેક કર્યો છે. તો તમે નજર કરો આ જે રેન્જની આપણે વાત કરતા હતા આ રેન્જની અંદર જ તમે છો. નીચે આપણે વાત કરી કે 57,000 સ્ટ્રોંગ સપોર્ટ છે જ્યાં સુધી ના તૂટે આપણે મંદી નહીં કરીએ. સવારે આપણા સ્પષ્ટ શબ્દો હતા અને તમે જુઓ અત્યારે આપણને 57,200 ઉપર છે. એટલે આજે તમે લો કેટલો બનાવ્યો 57,076. ત્યાંથી તમે પાછા ઉપર આવી ગયા. અહીં કાંઈ એક રેન્જ હતી 57,119 57,000. આની વચ્ચે આપણે કીધું કે એક વખત જશે તો સપોર્ટ મળશે અને ત્યાંથી તમે સપોર્ટ લઈને ઉપર આવ્યા છો. બસ હવે 57,000 લેવલ બ્રેક ના થવું જોઈએ. જો થાય છે તો પછી આ ગેપ દૂર નથી, એ ગેપ પૂરો થઈ જશે 56,867 વાળો. અને ઉપર નવી તેજી માટે મેં તમને કીધું કે
ઉપરની તરફ 57,500 કે જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ હતા એ કોલ રાઇટર્સને હરાવવું થોડું મુશ્કેલ હતું. આજનો હાઈ કેટલો છે તમે જો 57,400, એટલે કે આપણે 57,500 ઉપર જવાનું દૂર અને ટચ પણ નથી કર્યું. જ્યાં સુધી 57,500 ના જઈએ ત્યાં સુધી તેજીની અપેક્ષા નહીં રાખે. પહેલાં 57,500 પર ટકવું જોઈએ. જો ટકીશું તો 57,800 જોવા મળશે, પણ જો 57,800 ઉપર ટકીશું તો પછી જે 2 અઠવાડિયા પહેલાં જે પરિસ્થિતિ હતી ને જે જબરદસ્ત તેજી બેંક નિફ્ટીમાં એ ફરીથી 57,800 ઉપર આપણને જોવા મળશે. તો ત્યાં સુધી થોડું આપણે ત્યાં સુધી જ્યાં 57,800 ઉપર ના જાય એ આપણે નિફ્ટી ઉપર વધારે ફોકસ કરીશું. સિમ્પલ. હવે 15 મિનિટ જો તમે નજર કરશો તો ત્યાં તમને જોવા મળશે એક્ઝેક્ટલી તમે જોવાનું તો જે લાઈન છે નજર કરો. ગઈકાલે આપણે 2 વખત ત્યાંથી તમે સપોર્ટ લીધો. હવે આજે તમે જો એક વખત, આજે તમે જો 15 મિનિટની આખી કેન્ડલ એમ લાગે કે એની ઉપર તમે જો રમી રહી છે. તો આપણને આ જે લેવલ હતું 57 જે તમને કહેતો ને બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. એટલે જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી આપણે અહીંયા મંદી નહીં કરીએ. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમને નજર કરો તો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે તો અહીંયા 57,000 કે જ્યાં તમને પુટ રાઇટર્સ જોવા મળશે ઓપન ઇન્ટરેસ્ટમાં, અને 57,500 જો તમે નજર કરશો તો ત્યાં કોલ રાઇટર્સ જોવા મળે છે. એકવાર સ્ક્રીન ઉપર લઈને આવીએ બેંક નિફ્ટીનો ઓઈ ડેટા પણ ત્યાં તમે નજર કરો તો 57,000 ત્યાં હું તમને કહી રહ્યો છું ને કે ત્યાં તમે જુઓ તો આજે પુટ રાઇટર્સ કરતાં કોલ રાઇટર્સ વધારે છે, 9 લાખ છે. અને ઇવન તમે જુઓ તો અહીંયા કોલ રાઇટર્સ આજે એડિશન થયું છે. ભલે આપણે એની ઉપર છીએ પરંતુ કોલ રાઇટર્સ આવવા જે સ્વાભાવિક છે કે સારી વસ્તુ નથી. અને તમે જો બેંક નિફ્ટીમાં તમે જુઓ તો 8.5 લાખ કોલ રાઇટર્સ થઈ ગયા છે. આજે નવું એડિશન 2.5 લાખ થયું છે. એટલે આ બધી જગ્યાએ તમે જશો ને તો કોલ રાઇટર્સ થોડાક સ્લાઇટલી આવે છે. અને પુટ રાઇટર્સ તમે જો કોઈ બી જગ્યાએ એવો નવો કોન્ફિડન્સ એટલો બધો જોવા નથી મળી રહ્યો જેટલા કોલ રાઇટર્સમાં આવ્યું છે. એટલા માટે મેં કીધું કે થોડો ટાઈમ સુધી હમણાં હાલ આપણે વેઇટ એન્ડ વોચ કરી બેંક નિફ્ટી માટે. સ્વાભાવિક છે કે જ્યાં સુધી 57,800 ની જાય ત્યાં સુધી મોમેન્ટમ એટલું સ્ટ્રોંગ જોવા નહીં મળે. તો ત્યાં સુધી આપણે નિફ્ટી પર વધારે ભાર આપવું જોઈએ. નિફ્ટીમાં આપણે વાત કરીએ કે 24,011 આ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર જો આજે જાય છે એની ઉપર ક્લોઝિંગ આપે તો વધારે બેટર છે. નથી જતું જો આવતીકાલે જશે તો આપણને ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ મળશે અને એ આપણને 24,165 100 ડેમાં તરફ આપણને અહીંથી જોવા મળી શકે છે. યસ, ઓકે. તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે. નજર રાખીશું. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા.